મન કી બાત કાર્યક્રમ પાટડી તાલુકાના વણોદ ગામના લોકોએ નિહાળ્યો હતો। સાથે જ વણોદ ગ્રામજનો તેમજ ભાજપ યુવા મોરચા દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ યોજાય છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી અન્ય લોકોને મદદરૂપ થવામાં આ કાર્યક્રમ મહત્વનો હોય છે। આ કાર્યક્રમ જોવા માટે લોકો એકત્રિત થઈને આ કાર્યક્રમ નિહાળતા હોય છે। ત્યારે આજે યોજાયેલ મન કી બાત કાર્યક્રમ પાટડી તાલુકાના વણોદ ગામના લોકોએ નિહાળ્યો હતો। સાથે વણોદ ગ્રામજનો તેમજ યુવા મોરચા દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી। ખાસ કરીને પ્રેગ્નેન્ટ મહિલાઓને ડિલિવરી વખતે બ્લડની જરૂર હોય છે, ત્યારે તેમજ અકસ્માત અને થેલેસેમિયાના બાળકોને રક્તની બોટલની જરૂર પડતી હોય છે, માટે આવા સમયે લોકોને બ્લડ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મારું નામ પટેલ ધવલ લાલજીભાઈ, પાટડી તાલુકા યુવા મોરચા અને વણોદ સેવા ગ્રુપ દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે આજે વણોદ મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 100થી વધુ બોટલો એકત્રિત કરીને સેવાનું કાર્ય કરશું। સાથે સાથે મોદી સાહેબની આજે મન કી બાતનો કાર્યક્રમ પણ સાથે રાખેલ છે ને આ વિસ્તારની અંદર સેવા ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો પાટડી ગામીઓ સેવા કરતા રહે છે ને આ સેવા અનંત ચાલુ રહેશે। અંદાજે 100થી 150 બોટલો, અત્યારે હાલ 100 બોટલો રક્તદાન થઈ ગયું છે, 150 બોટલ સુધી પહોંચી શકશે। આ મહેસાણા બેંકને આપવામાં આવશે। મારું નામ પટેલ વિપુલાબેન બિપિનભાઈ છે। આજે અમારા ગામમાં જે રક્તદાન કેમ્પ છે એમાં અમે સમગ્ર ભાઈઓ બહેનોએ લોહીનું દાન કર્યું છે। રક્તદાન એ મહાદાન છે। અમે કોઈના માટે ઉપયોગી થઈએ એ અમને ગર્વની વાત છે અમારા માટે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।